તો આવતીકાલનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય કે ક્રિકેટ રસિકોમાં અત્યારથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે આવતીકાલે ભારત અને પાકિસ્તાનની ટીમ આમને સામને ટકરાવવાની છે અને જ્યારે મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે હોય અને ત્યારે રોમાંચ હોય તે એક સ્વાભાવિક બાબત છે. ખાસ કરી અને અમેરિકામાં જ્યારે આ મેચ થઈ રહી છે ત્યારે નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ જ્યારે યોજાવા જઈ રહી છે ત્યારે અત્યારેથી જ આપણે કહી શકીએ કે માહોલ બનતું જોવા મળી રહ્યું છે. પાર્કિંગને લઈને પણ ચાર્જ અત્યારે હાલ વધારે વસૂલવામાં આવી રહ્યા છે. આ મુકાબલાની જો વાત કરીએ તો આ મુકાબલો ઘણો રસપ્રદ જોવા મળી શકે છે. 2021ના T20 વિશ્વકપને બાદ કરતા ટીમ ઇન્ડિયાની જે કહી શકાય કે ટીમ ઇન્ડિયા જે છે તે 7 વખત જીત મેળવી ચૂકી છે અને એટલા જ માટે આ વખતે પણ જીતની જે આશા છે તે વધારે જોવા મળી રહી છે. તો ખાસ કરી અને T20 વિશ્વકપમાં ભારત પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ ટક્કર છે ત્યારે અત્યારે હાલ અમારી સાથે સ્પોર્ટ્સ એડિટર પ્રવીણ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રવીણ, આવતીકાલે જ્યારે T20માં ભારત પાકિસ્તાનની ટીમ આમને સામને ટકરાવવાની છે, શું સ્થિતિ બનતી જોવા મળી રહી છે? કેટલો રોમાંચ? સૌથી મોટો બિઝનેસ લાગણીઓ સાથે, અને આ વાત કોઈ નકારી ન શકે, કેમ કે જો નવજોતસિંહ સિદ્ધુ કહેતા હોય કે ગ્રાઉન્ડ પર પહોંચ્યા પછી જો 1200 રૂપિયા માત્ર કાર પાર્કિંગનો ભાવ ચાલે છે, પાર્કિંગ નથી મળી રહ્યું, તો પછી ટિકિટની વાત તો ન જ કરવી જોઈએ. ટેમ્પરરી સ્ટેડિયમ ઊભું કર્યું છે ને, કદાચ ભલે વેન્યુ અમેરિકા હોય, અમેરિકામાં ક્રિકેટનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો હોય, પણ જ્યારે ભારત અને પાકિસ્તાનનો મુકાબલો જ્યારે આઈ કેચી કે આઈ બોલ હોય કોઈ બી ટુર્નામેન્ટમાં, તો આપમેળે દુનિયાનો કોઈ પણ ખૂણો હોય એ તમારો પ્રચાર પ્રસાર થઈ જાય. હવે જે અત્યાર સુધીનો ઇતિહાસ રહ્યો છે, ગ્રાફિક્સ 2 લઈએ, કેમ કે અત્યાર સુધીમાં 2021ના વિશ્વકપને બાદ કરતા જે પરંપરા રહી છે અને એ પરંપરામાં માત્ર એક જ વખત હારી છે. અહીંયા થોડા થ્રુ કરો તો સમજાવી શકીએ, કેમ કે આ જે આંકડાની રમત છે, એક વન ડે વિશ્વકપ અને વર્લ્ડ T20 એટલે કે T20 વિશ્વકપ 2007થી આ શરૂઆત થઈ હતી. 2 વખત ટકરાઈ હતી ઇન્ડિયન ટીમ પાકિસ્તાન સામે અને ફાઇનલમાં ટકરાઈ હતી, અને આ કદાચ ફાઇનલમાં જે રીતે જીત્યા આથી T20 ફોર્મેટ સુપરહિટ થઈ ગયું. 2007 બાદ 2009માં ટકરાઈ ટીમ ઇન્ડિયા, જ્યારે ભારત બહાર આ વિશ્વકપ રમાયો, 9 વિકેટથી હરાવ્યું. 2012માં જ્યારે શ્રીલંકા યજમાન હતું, ટીમ ઇન્ડિયાએ 9 વિકેટથી જીત નોંધાવી, વિરાટ કોહલી હીરો સાબિત થયો. 2014માં બાંગ્લાદેશ યજમાન હતું, 7 વિકેટથી હરાવ્યું. વન વે, આ બધા જ વન વે મુકાબલા છે. અને 2016માં ઘર આંગણે ટીમ ઇન્ડિયાએ 6 વિકેટથી પાકિસ્તાનને હરાવ્યું. ત્યારે મહેન્દ્રસિંહ ધોનીનો દોર ચાલતો હતો. 2016 પછી સીધા જ 2021માં કોવિડ કાળ હતો, બધું જ હતું. પાકિસ્તાન પહેલી વખત જીતે છે 10 વિકેટથી આઈસીસી ઇવેન્ટમાં, T20 વિશ્વકપમાં. અને અંતિમ જે રાઉફ સામેની સિક્સર વિરાટ કોહલીની, અને એ જીત એ કોણ ભૂલી શકે? તો આ આંકડાઓ હતા. આ આંકડાઓ સાથે સાથે હવે ધ્વનિ એ છે કે ઓવરઓલ આ પરિસ્થિતિમાં ભારતીય બેટિંગ લાઇનઅપ અને પાકિસ્તાની બેટિંગ લાઇનઅપ, કેમ કે બંને જ્યારે તમે USA સામે હારીને આવો છો, પાકિસ્તાની ટીમ હારી છે, બી અને સી ગ્રેડની ટીમ જેવી ફિલ્ડિંગ હતી આ ટીમની, અને આ પરિસ્થિતિમાં હવે માનસિક દબાણ પાકિસ્તાની ટીમ ઉપર છે. પણ જ્યારે નવ્સની લડાઈ છે, ભારત પાકિસ્તાન જ્યારે પણ આમને સામને હોય છે, તો માનસિક લડાઈમાં કઈ રીતે બહાર આવે છે હાર પછી, કેમ કે T20 વિશ્વકપના ઇતિહાસની આઈસીસીએ જે લાસ્ટ ગેમ ગઈ એને સૌથી મોટો અપસેટ ગણાવ્યો છે, એટલે કે જે USA પાકિસ્તાનને હરાવ્યું. તો હવે આમાંથી કઈ રીતે બહાર આવશે જોવું રોચક રહેશે. પ્રવીણ, હવે બંને ટીમની આપણે વાત કરીએ તો સ્ટ્રેન્થ અને નબળાઈ એ રીતે જો ચર્ચા કરીએ તો સ્થિતિ આપને શું લાગી રહી છે? ભારતની સ્ટ્રેન્થ અત્યારે આપને કેટલી લાગી રહી છે? સામે પાકિસ્તાન માટે અત્યારે હાલ શું ચિત્ર લાગી રહ્યું છે? ઓકે, સૌથી પહેલા તો ઇન્ડિયન બેટિંગ લાઇનઅપની વાત કરીએ, કેમ કે બેટિંગમાં જે રેકોર્ડ છે અને રેકોર્ડમાં સીટ્સ ઉપર જે નામ છે અહીંયા જ, અને કદાચ કોઈ જોતો ન હોવું જોઈએ, વિરાટ કોહલી 81થી વધુ એવરેજ, 488 રન, 5 અર્ધસદી T20 ફોર્મેટમાં. રોહિત શર્મા, બાકી બધા નામો છે, 2007થી રોહિત શર્મા T20 ફોર્મેટ રમી રહ્યો છે. હાર્દિક પંડ્યાથી માંડીને તમામ જે નામો છે જે છેલ્લા 5-7 વર્ષથી રમી રહ્યા છે ને રેગ્યુલરલી ટીમ ઇન્ડિયાના સભ્યો છે, એમના આંકડા છે. સૂર્યકુમાર યાદવ એટલો ચાન્સ નથી મળ્યો, 4 ગેમ છે, 57 રન, 14ની એવરેજ. અને રિષભ પંત જે રિકવરીમાંથી બહાર આવ્યો છે અને પહેલી ગેમમાં સાબિત કરી દીધું કે કેમ તે ટીમ ઇન્ડિયામાં કમબેક કરવા માટે દાવેદાર હતો. પણ આ જે આંકડાઓ છે, ખાસ તો વિરાટ કોહલી 488 રન માત્ર એક જ ઓપોઝિશન સામે. એ 2012નો વિશ્વકપમાં જ્યારે 70+ ઇનિંગ જોઈ લઈએ, 2022ના વિશ્વકપમાં રાઉફવાળી સિક્સરની મેં વાત કરી, કે પછી 2014ની ઇનિંગની વાત કરી, 2016ની ઇનિંગની વાત કરી. વિરાટ કોહલી દરેક ક્રુશિયલ સ્ટેજમાં, લો સ્કોરિંગ ગેમ હતી 2016માં, માત્ર વિરાટ કોહલી ઊભો હતો, 100 રનની આસપાસ ટાર્ગેટ હતો, અને એને વન વે મોહમ્મદ આમિર જ્યારે ઇન્ફોર્મ હતો ત્યારે વિરાટ કોહલીએ
એ કરી બતાવ્યું જે સ્લો વિકેટ પર ઈડન ગાર્ડનની અથવા તો થોડી મુવમેન્ટવાળી વિકેટ ઉપર ઇઝી ન હતું. ફરીથી સ્ટ્રેન્થ ઇન્ડિયન બેટિંગ લાઇનઅપની આ તમામ નામો જ રહેશે, પણ જે અનુભવ છે એ અનુભવમાં જે સૌથી શીર્ષ પર છે, ટોપ પર છે, વિરાટ કોહલી. આ નામ પર ઘણી બધી અપેક્ષા છે કે નવ્સની લડાઈમાં એક એન્ડ સાચવી, એ ચાહે ચેઝિંગ હોય કે સારો સ્કોર સેટ કરવો હોય, જ્યારે આ નામ નથી ચાલતું ત્યારે ઇન્ડિયન ટીમ મુશ્કેલીમાં હોય છે. જો આ આઈસીસી ઇવેન્ટની આપણે ઓવરઓલ વાત કરી લઈએ, અને વિરાટ કોહલીએ જે રીતે થોડી મુશ્કેલી અનુભવી છે વિકેટને લઈને, હવે પહેલી ગેમમાં આયર્લેન્ડ સામે હું એમ કહું છું દેશી ભાષામાં ભેગા ન થયા. જે ગેમ માટે જાણીતો છે વિરાટ કોહલી થ્રુઆઉટ આઈપીએલ રમતો આવ્યો છે. સ્ટેપ આઉટ થઈને તમે કવર ઉપરથી અથવા તો મિડ વિકેટ કે મિડ ઓન ઉપરથી તમે ફટકારી દો છો, એ પ્રકારની સિચ્યુએશન આ પ્રકારની વિકેટોમાં નથી. તો હવે પરિસ્થિતિઓ હિસાબથી, કેમ કે આ જ વિકેટ પર આ જ મેદાન પર ઇન્ડિયન ટીમને રમવાનું છે જે આયર્લેન્ડ સામે રમ્યું હતું, તો આ પરિસ્થિતિમાં વિરાટ કોહલી આ ચેલેન્જને કઈ રીતે ડીલ કરે છે, કેમ કે આ બધી જ ચેલેન્જોને ડીલ કરીને અત્યારે વન ઓફ ધ મોસ્ટ સક્સેસફુલ બેટ્સમેન છે ત્રણેય ફોર્મેટમાં. તો વિરાટ કોહલી માટે અનુભવ છે, પણ વધુ એક ચેલેન્જ પણ હશે કે અલગ કન્ડિશન્સમાં કઈ રીતે પાકિસ્તાની બોલિંગ લાઇનઅપ, ખાસ કરીને અસદ રાહુબ, ઓવરઓલ મોહમ્મદ આમિરથી લઈને જે સ્પિન એટેક છે, આ તમામને ડીલ કરવી. 3 કે 4 નામો છે જે સતત તેમની સામે, વિરાટ કોહલીનો રેકોર્ડ શાનદાર એવો છે, પણ અહીંયા થોડી પરિસ્થિતિઓ જુદી છે. તો આ સ્ટ્રેન્થ રહેશે ઇન્ડિયન ટીમની વિરાટ કોહલી, સાથે સાથે થોડી વિરાટ કોહલી માટે ચેલેન્જ પણ રહેશે. જી બિલકુલ પ્રવીણ, ખાસ કરી અને વિકેટોને લઈને બહુ જ વિવાદ જોવા મળી રહ્યો છે, તો એ બાબતે શું અપડેટ? વિકેટના વિવાદ પહેલા બે સ્ટેટમેન્ટ જોઈ લઈએ. આ બંને સ્ટેટમેન્ટ એ બે દિગ્ગજ નામોના છે. એક તો માઇકલ વોન અને ઇરફાન પઠાણ. સૌથી પહેલા માઇકલ વોનનું સ્ટેટમેન્ટ જોઈ લઈએ. સ્ટેટમેન્ટ લાવો, કેમ કે આ સ્ટેટમેન્ટ બહુ જરૂરી છે. આ પ્રકારનું મુખર રહીને સ્ટેટમેન્ટ આપવું એ બહુ ચિંતાનો વિષય છે. સ્ટેટમેન્ટ આવી ગયું, ચલો થોડી વાર લાગી પણ આવી ગયું. લોકપ્રિય બનાવવા માટે તમે વિચારો છો, વિચાર સારો છે. ન્યુયોર્કમાં જે નિમ્ન સ્તરની પીચ પર ખેલાડીઓને રમવાની ફરજ પાડવામાં આવી રહી છે, સ્વીકાર્ય નથી. વિશ્વકપમાં રમવા માટે ખેલાડીઓ સખત મહેનત કરતા હોય છે, અને આ મહેનત કરતા હોય છે ત્યારે તેમને આ પ્રકારની નિમ્ન કક્ષાની પીચ પૂરી પાડો એ યોગ્ય નથી. બીજું નામ છે ઇરફાન પઠાણ. અમેરિકામાં ક્રિકેટને પ્રચાર પ્રસાર સામે કોઈ વાંધો નથી, પણ આ પીચ ખેલાડીઓ માટે સલામત નથી, અને કદાચ જો આવી પીચ ભારતમાં હોત તો સ્ટેડિયમ નેટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હોત. અને પીચ સારી નથી, એ સ્વીકારવું જોઈએ. આઈસીસીએ સ્વીકારવું છે, પણ પરિસ્થિતિ બદલી નથી. આ વિશ્વકપ છે, કોઈ દ્વિપક્ષીય સિરીઝ નથી. તો આ બંને સ્ટેટમેન્ટ છે, બંને સ્ટેટમેન્ટના કારણે ખુદ આઈસીસી પણ ક્રિટિસાઇઝ થઈ રહ્યું છે, કેમ કે આ સ્ટેટમેન્ટ પછી એક છે ને ડ્રોપ ઇન વિકેટ છે ધ્વની. ઓસ્ટ્રેલિયામાં તૈયાર થયેલી વિકેટ, મતલબ કે તમે તૈયાર વિકેટ લાવો છો, મોન્થારનું એક પીસ છે, એ તમે કોઈ ચોકીમાં મૂકી દો છો, એ જ રીતે તમે વિકેટ બહાર તૈયાર થાય છે, એને પ્લેસ કરવામાં આવે છે, પછી રોલિંગ કરવામાં આવે છે. જેટલા પણ પીચ ક્રિકેટર સાથે વાત થઈ છે, અથવા તો હું જે લેવલ પર ક્રિકેટ રમેલો છું આ પ્રકાર, ત્યારે તો મેટિંગ હતું, પણ જ્યારે ડ્રોપ ઇન વિકેટ હોય તો એટલીસ્ટ 3 મહિના, જે મને તમામ પીચ ક્રિકેટરે કહ્યું કે એટલીસ્ટ 3 મહિનાનો સમય જોઈએ કે જેથી વિકેટ ધીમે ધીમે જેમ રમાય એ રીતે વિકેટ સારી થાય. પણ બહુ મોડું, એટલે કે વિશ્વકપ શરૂ થયા પહેલા આ ડ્રોપ ઇન થઈ વિકેટ આ તમામ જગ્યાએ. એટલા માટે જ બિહેવ કરી રહી છે. ક્યારેક વિકેટ કીપરને હેલ્મેટ સુધી બોલ આવે છે, ક્યારેક ની રોલ સુધી આવે છે. તો આ બધી ચેલેન્જીસ છે, અને આ ચેલેન્જીસ વચ્ચે હવે પરિસ્થિતિઓ એ છે કે આઈસીસી કોઈ શિડ્યુલમાં ફેરફાર નહીં કરે, પણ જે રીતે માઇકલ વોન ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન છે, ઇરફાન પઠાણ એક સક્સેસફુલ બોલર, ભારતના પૂર્વ વિકેટ કીપર, અત્યારે પૂર્વ ક્રિકેટર, અત્યારે કોમેન્ટ્રી કરી રહ્યા છે, એ જે કહી રહ્યા છે કે આઈસીસી ઇવેન્ટ છે સાહેબ, દ્વિપક્ષીય સિરીઝ નથી. તમે આ રીતે આટલી નિમ્ન કક્ષાની વિકેટ ન પીરસી શકો અને ફરજ ન પાડી શકો. જ્યારે રોહિત શર્માને પહેલી ગેમમાં જ્યારે હુક્કે પુલ કરવા જાય છે, શોલ્ડરમાં એક બોલ લાગે છે, રિસ્ક નથી લેતો, માત્ર થોડો સોજો હોય છે ને એ થોડો મેદાન છોડી દેશે. તો અહીંયા ઇન્જર્ડ થવાની પણ સંભાવનાઓ ઘણી બધી છે. હવે આ વિકેટો જેમ જેમ ગેમ પ્રોગ્રેસ કરશે વધારે શું ખરાબ થશે, કેમ કે એક તરફ તમે વેસ્ટ ઇન્ડિયન તમામ આઇલેન્ડ્સ પર રમી રહ્યા છો. બાર્બાડોઝમાં વિકેટ આપણે જાણીએ છીએ, ટિપિકલ બાર્બાડોઝ વિકેટ જોવા મળી, જે અપસેટ સર્જાઈ રહ્યા છે. પાકિસ્તાન હારે છે યુએસએ સામે, અને ગઈકાલે જે પરિસ્થિતિ અફઘાનિસ્તાન સામે ન્યૂઝીલેન્ડની થઈ, શ્રીલંકા બાંગ્લાદેશ સામે હાર્યું. તો કદાચ 20 ટીમ છે, આ તમામ ગ્રુપ છે, સુપર 8 વાળું ફોર્મેટ છે, પણ બધી જ જગ્યાએ વિકેટો. એવું લાગે છે કે પાકિસ્તાની બોલિંગ લાઇનઅપ કદાચ થાકેલા અંદાજમાંથી અથવા તો એનર્જી વધારે ન વાપરી, કેમ કે નેક્સ્ટ ગેમ ભારત સામે છે. તો હવે ઇન્ડિયન બોલિંગ લાઇનઅપ તો યુટિલાઇઝ કરશે, પણ ઓવરઓલ પાકિસ્તાન અને ઇન્ડિયાની બેટિંગ લાઇનઅપ આ વિકેટને જો તમને મળે તો કઈ રીતે યુટિલાઇઝ કરે છે, બહુ રોચક રહેશે, કેમ કે વરસાદ પણ ઘણી જગ્યાએ ગેમમાં આવી રહ્યો છે. તો આ વિકેટ
ખરાબ સ્થિતિમાં છે અને ઇરફાન પઠાણે કંઈ પણ ખોટું નથી કીધું. આપણે ભૂતકાળમાં ફિરોઝ શાહ કોટલાની વિકેટ લઈ લો કે જ્યાં કદાચ આ પ્રકારે ધૂળો ઉડતી હોય સ્વાઇપ કરો ત્યારે, અથવા તો ખાડા પડી જાય જ્યારે ફૂટમાર્ક્સ હોય ત્યારે લિટરલી તમને દૂરથી પણ દેખાય કે ફૂટમાર્ક્સ છે, અહીંથી બોલ ફરવાનો છે. તો આ પ્રકારની સ્થિતિ જો એક દ્વિપક્ષીય એટલે કે બાયોલેટરલ સિરીઝમાં જો કદાચ બની હોત, ખાલી બાયોલેટરલ સિરીઝમાં, તો એ મેદાન જ સસ્પેન્ડ થઈ જાય. આ તો આઈસીસી ઇવેન્ટ છે. હવે આઈસીસી પાસે કોઈ છૂટકો નથી. એક રેવન્યુ મોડલ છે. રેવન્યુમાં ચોક્કસથી આઈસીસી ભારત પાકિસ્તાનની ગેમના કારણે, ઓવરઓલ વ્યુઅરશિપના કારણે અમેરિકામાં રમાઈ રહ્યું છે. અમેરિકન ટીમ સારું પરફોર્મ કરી રહી છે. ભલે 50% ભારતીય છે, ભારતની બી ટીમ પણ કહેવાય છે, પણ રેવન્યુ કમાતાની સાથે જે એક્સપેક્ટેશન દર્શકો માટે હોય છે કે આઈસીસી એ વ્યવસ્થાઓ પૂરી પાડે, અને જે એક્સપેક્ટેશન એક આઈસીસી ઇવેન્ટના આયોજન માટે ગ્રાઉન્ડથી લઈને વિકેટથી માંડીને તમામ વ્યવસ્થાઓ માટે હોય છે, એમાં કદાચ આ વખતે આઈસીસી ઊણું ઉતર્યું છે અથવા તો છેલ્લી ઘડીએ મેદાનો તૈયાર થયા તો વિકેટ છેલ્લે સુધી ચર્ચાનો વિષય રહેશે જ બની. એ ભારત પાકિસ્તાનની ગેમમાં પણ રહેશે. લો સ્કોરિંગ ગેમ માટે કદાચ આ ઓવરઓલ વિશ્વકપ જાણીતો બનશે. ક્યાંક સ્લોઅર ટ્રેક છે, ક્યાંક અનઇવન બાઉન્સ છે, અને સ્લોઅર ટ્રેક અને અનઇવન બાઉન્સમાં બોલર્સ માટે તો ઘણું બધું છે, પણ બેટ્સમેન જો ઇન્જર્ડ થાય તો કદાચ સારી ટીમની ગણતરીઓ પણ બગડી શકે. તો ધ્વની આ એક એવો મુદ્દો છે કે જે મુદ્દે કદાચ ભારતમાં તો ઇલેક્શનનો માહોલ ચાલી રહ્યો છે, પણ આ ઇલેક્શનના માહોલ વચ્ચે આ મુદ્દે એટલી ચર્ચા નથી થતી, પણ મુખર રીતે અને પ્રખર રીતે ઇરફાન પઠાણ હોય કે માઇકલ વોન હોય કે તમામ ક્રિકેટરો એ લોકો સમક્ષ મૂકી રહ્યા છે. જી આભાર પ્રવીણ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર અપડેટ આપવા બદલ. તો આવતીકાલનો દિવસ ખાસ રહેવાનો છે ભારત પાકિસ્તાન વચ્ચેની ટક્કર, ત્યારે અત્યારથી હાલથી જ માહોલ બનતો જોવા મળી રહ્યો છે. તો આ બુલેટિનમાં અત્યારે બસ આટલું, અને અપડેટ્સ માટે આપ જોતા રહો GS TV.